વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો, જે બાદમાં ભાડુઆતોએ મકાન માલિકને ઢોરમાર માર્યો. આ ઘટના કોઈએ મોબાઈલમાં કેદ કરી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. વિડીયો વાયરલ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને મકાન માલિકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. આરોપી પોલીસની પકડમાં આવ્યા બાદ માફી માંગતો જોવા મળ્યો. પોલીસ હાલ બંને પક્ષોની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં ભાડે રહેતા યુવકો અને મકાન માલિક વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. મામલો એટલો ઉગ્ર બની ગયો કે ભાડુઆતો દ્વારા મકાન માલિકને ઢોરમાર મારવામાં આવ્યો. આ ઘટનાનો વિડીયો પલભરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વિવાદ કોઈ ઘરેલું અથવા સામાન્ય કામગીરીને લઈને શરૂ થયો હતો. જોકે વાતચીતના બદલે હિંસા સુધી મામલો પહોંચ્યો હતો. બોલાચાલી બાદ હાથાપાતી પણ થઈ હતી. સીસીટીવી અને સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોના આધારે ડિંડોલી પોલીસે મકાન માલિકની ધરપકડ કરી છે અને દોષિત ભાડુઆતોની પણ ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોલીસે પકડી પાડ્યા બાદ માફી માંગતો જોવા મળ્યો હતો. હાલ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને બંને પક્ષોની પૂછપરછના આધારે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય વાતચીતમાંથી જન્મેલ તણાવ જો અહંકાર, ગુસ્સા અને હિંસામાં ફેરવાઈ જાય તો મામલો કાયદાની દહેલીજ સુધી પહોંચી જાય છે અને આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક સંકેતરૂપ છે. પોલીસ દ્વારા ઝડપભેર પગલાં લઈ સમાજમાં શાંતિ અને કાયદાનું સામર્થ્ય જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.